જો આપણે તાળો દઈ દીધો છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે જવાનું છે. જો આપણે ઘેરે આવી ગયા છીએ હરિદ્વારથી, અને છોકરા વેકેશન કરવા આવ્યા છીએ. તેને પીલ ગાર્ડન આપણે લહરપાટી અને હિંચકા ખાવા લઈ જઈએ છીએ. અને આપણે આવી ગયા અને 2 દી થયા, અને હવે 2 દી પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તમારા બ્લોગમાં બન્યા રહેજો. આ પીલ ગાર્ડન જવાના છે એમ. જો સંદીપને લઈ જવાની છું. અને આ બાજુ જો વેકેશન પડી ગયું છે, અને છોકરાઓ જો વરસાદ ચાલુ છે તો હિંચકા ખાય છે. આ બાજુ લહરપાટીને એવું ખાય છે. જો વરસાદ ચાલુ છે તો છોકરાઓ લહરપાટી અને હિંચકા ખાય છે. વેકેશન પડી ગયું, ઘરમાં કોઈને ગમતું નથી, અને વરસાદ બંધ રહેતો નથી, એટલે તો છોકરાઓ જો બગીચામાં હિંચકા ખાવા અને લહરપાટી ખાવા ચાલુ વરસાદે આવે છે. જો કેટલા છે, ચાલુ વરસાદે જો હિંચકા ખાય છે. અને આ બાજુ જો ગાર્ડન કેટલું મસ્ત લીલું લીલું છે, વ્યૂ કેટલો મસ્ત છે. જો આ બાજુ લહરપાટી ખાય છે. પાણીના ખાડા ભરેલા છે તો તે જો ચાલુ વરસાદે આ બાજુ જો હિંચકા ખાય છે. વ્યૂ તો એટલો મસ્ત છે. હાલે જો લહરપાટી ખાય છોકરાઓ જો લહરપાટી ચાલુ વરસાદે. આય પડતા નહીં હો. જો ચાલુ વરસાદે હિંચકા ખાય છે બધા. વરસાદ ચાલુ થઈ ગયો, ઝરમર ઝરમર વરસાદ આવે છે. આ બાજુ જો કેવો સરસ વ્યૂ છે ગાર્ડનનો. લીલું લીલું સમ છે. આ બાજુ લહરપાટી કોઈ નથી. આ બાજુ જો બધા હિંચકા ખાય છે. આ બાજુ તે મસ્તી કરે છે. ચાલુ વરસાદ છે તોય તે છોકરાઓ જો ફૂલ મસ્તી કરે છે. ચાલુ વરસાદ છે તોય છોકરાઓ જો વરસાદમાં ફૂલ મસ્તી કરે છે. ચાલુ વરસાદ છે તોય તે ઝરમર ઝરમર વરસાદ આવે છે. જો આ બાજુ હિંચકા ખાય છે. આ બાજુ જો જો લહરપાટી છોકરાઓની મસ્તી જો. છોકરાઓ જો ફૂલ હિંચકા ખાય છે અને લહરપાટી ખાય છે. ગાર્ડનનો વ્યૂ જો કેટલો મસ્ત છે. પીલ ગાર્ડનમાં છે. કેટલો મસ્ત વ્યૂ છે પીલ ગાર્ડનનો. જો રમત મૂકી છે છોકરાઓને અહીંયા રમવાની. તમે જો પાણી ભરાણું છે, છોકરાઓ બધા કૂદકા મારે છે પાણીના. જો ના પાણી ભરાણું છે એટલે
પાણીમાં જો રમત રમે છે. જો ચાલુ વરસાદે તે છોકરાઓ કેટલી મોજ કરે છે. વરસાદ ચાલુ છે તો લહર પાટીમાં જો પાણીના ખાડા ભરાઈ ગયા છે. જો પાણીના ખાડા ભરાઈ ગયા તો છોકરાઓ કેવું રમત રમે છે. જો વેકેશનની ફૂલ મોજ માણે છે. વેકેશન પડી ગયું તે ફૂલ મોજ માણે છે. જો છોકરાઓ રમવામાં જો કેટલું પાણી ભરેલું છે તોય તે જો અહીંયા પાણી છે. અહીંથી તે ફરતું ફરતું પાણી છે તો કેટલી મોજ માણે છે. જો બધે ખાડા ભરાઈ ગયા છે પાણીના, પણ તોય છોકરાઓ જો રમવાની કેટલી મોજ માણે છે. છોકરાઓ જો પાણી વરસાદ ચાલુ છે તો ફૂલ રજાની મોજ માણે છે. જો ફૂલ વરસાદ ચાલુ છે તોય તે જો આ કેટલી 3-4 જગ્યાએ લહર પાટી છે. એક જગ્યાએ તો લહર પાટીની મજા લઈ લીધી, હવે બીજી જગ્યાએ જાય છે. જો આ બાજુ જવાના છે. જો આપણે એક જગ્યાએ તો લહર પાટીની મજા લઈ લીધી અને બીજી બાજુ લહર પાટીની મજા માણવા જાય છે. અહીંયા 3-4 જગ્યાએ લહર પાટીઓ છે તો આપણે બધે લહર પાટીએ જવાના છે. આપણે બધી એટલે બધી લહર પાટીની મજા લેવાના છે. છોકરાઓને વેકેશનમાં ગામડેથી આવ્યા છે છોકરાઓ તો જો કેટલો મસ્ત વ્યૂ છે. જો હવે આપણે બીજી જગ્યાએ શું શું છે તે જોવા જવાના. અહીંયા તો લહર પાટી, હિંચકા અને એવું હતું અને હવે આ બાજુ હું મૂકેલું છે તે હવે જોવા જવાનું છે. અને જો વરસાદ આવ્યો તો વરસાદ રહી ગયો છે હવે, અને તડકા રેખું નથી એટલે ઠંડક સારી છે. છોકરા રમવાની મજા આવે તેવું વાતાવરણ થઈ ગયું છે ત્યારે. હવે આ બાજુ હું તે આપણે જોવાના છે. જો આ બાજુ આવી રમત મૂકેલી છે. જો આ બાજુ હિંચકા છે, આ બાજુ ચડવાનું, આ બાજુ જો આવા ગોળા રેખો છે. આ બાજુ જો રમત સરસ છે. આ બાજુ તો કઈ નહીં, આ બાજુ જો ચડવાનું છે. છોકરાઓ જો ચડી ગયા છે. આ બાજુ જો એક પછી એક પકડવાનું છે. આ બાજુ તે અને આ બાજુ લહર પાટી. આ બાજુ જો આવી રીતે મૂકવામાં આવ્યું છે. આ બાજુ તે જો આપણે બીજી લહર પાટી અને હિંચકા છે ત્યાં આવી આવ્યા છે. અને ઘડીક અહીંયા રમાડશું પછી બીજે પણ જાવું છે. જો આ બાજુ આવી રીતે રમત છે. જો આવી રીતે રમત છે. જો આ બાજુ આવી રીતે રમત છે. બધા છોકરાઓ જો કેવા સરસ રમે છે. અહીંયા જો ટેચ્યુ છે. આ બાજુ જો કેવું સરસ ગાર્ડન છે. આ બાજુથી તે આ બાજુ સુધી કેવું સરસ રમત રમવાનું છે.